અજમલજી કાશીમાં આવ્યા અને મણિકર્ણિકા ઘાટ ઉપર આસન જમાવ્યું અને એક પગે ઊભા રહીને તપસ્યા કરવા લાગ્યા. જ્યારે અજમલજી કાશીએ જવા વિદાય થયા ત્યારથી રાણી મીનળદે અન્નનો ત્યાગ કર્યો અને શિવજીને દૂધથી અભિષેક કરી અને તે દૂધ પી અને ઉપવાસ કરવાનું ચાલુ કર્યું. અને આ બાજુ અજમલજી અન્ન જળનો ત્યાગ કરી અને મહાદેવની તપસ્યામાં લીન થઈ ગયા. આમ કરતાં કરતાં 7 દિવસ વીતી જાય છે. અજમલજીનું શરીર અશક્ત બનવા લાગ્યું. અજમલજીના જપ તકની અડગતાથી પાર્વતીનું હૃદય હચમસી ગયું અને મહાદેવને કહે છે, સ્વામી, એ અન્નજળનો ત્યાગ કરી દેહ દમનનું મહાદુઃખ સહન કરી રહ્યો છે, પણ તેના મનોરથ પૂરા કરવા આપ એને વરદાન કેમ નથી આપતા? આ સાંભળીને મહાદેવે કહ્યું, પાર્વતી, તે વરદાની પુરુષ છે. અજમલજીની તપસ્યા હવે પૂર્ણ થવા આવી છે. એમ કહી અને અજમલજીના પૂર્વજન્મની કહાની પાર્વતીને સંભળાવે છે. મિત્રો, તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામદેવ પીર અવશ્ય લખજો અને અમારી સાથે જોડાયેલા રહો.